નમસ્કાર, જય હિન્દ મિત્રો. લાંબા સમયથી જે પોલીસ પરીક્ષાની એલઆરડીના જે નવા નિયમોની રાહ જોઈ રહ્યા છે ભરતી માટેના, તે માટે ખુશખબર આવી ગયા છે. આજે જ તે યુવરાજસિંહ જાડેજા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે એલઆરડીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને ફિઝિકલ પરીક્ષામાંથી માર્ક સિસ્ટમ દૂર કરવામાં આવી છે. એટલે કે રનિંગના માર્ક હવે મળશે નહીં અને એમસીક્યુ પેપર છે તે 200 માર્કનું રહેશે. શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં જ પાસ કરવાની રહેશે, તેના કોઈ પણ ગુણ આપવામાં આવશે નહીં અને તેમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે. અને 100 ગુણની જે એમસીક્યુ પરીક્ષા હતી અગાઉ, હવે તેના બદલે 200 ગુણનું ઓબ્જેક્ટિવ ટેસ્ટ લેવામાં આવશે અને પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત લેવાના રહેશે. અને રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી પાસ કરેલ કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે. જય હિન્દ મિત્રો. તો જલ્દી પોલીસ પરીક્ષાની તૈયારી ચાલુ કરી દેજો. હવે ટૂંક સમયમાં જ આવવાની તૈયારી